હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગણિત ગમ્મતમાં પ્રકરણ નંબર 4 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ચોથું ચેપ્ટર છે ભાગ અને પૂર્ણ। તો નીચેના આકારો આપેલા આકારોને અલગ અલગ રીતે ચાર સરખા ભાગમાં વિભાજિત કરો। તો મિત્રો અહીંયા ચાર સરખા ભાગમાં વિભાજિત કરેલા છે, બરાબર। ચાલો, આપેલ અપૂર્ણાંક પ્રમાણે આકૃતિને આચ્છાદિત કરો। 2/4, બરાબર, એટલે 4 માંથી 2 ખાનામાં, આમાં 9 માંથી 6 ખાનામાં, 4 માંથી 3 ખાનામાં, 5 માંથી 8 માંથી 5 ખાનામાં, 3 માંથી 2 ખાનામાં। વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 5 હજી ગણિત જો ન સમજાતું હોય તો એના દાખલા જોવા હોય, ગુજરાતી છે કે આસપાસ છે તો એમના પ્રશ્નો જવાબ જોવા હોય, તો આ બધી વસ્તુ કે પરીક્ષાના સમયે પેપરો જોતા હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને બધું મળી જશે, જ્યાં 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ, અસાઇનમેન્ટ, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ, ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિને કહો, બરાબર, ત્યાંથી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, એમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે વિડીયો જોઈ શકો, એક્ઝામ પેપરમાં પેપરો, ગણિત, ગુજરાતી, આસપાસ, ઇંગ્લિશ, હિન્દીના પાઠવાજ વિડીયો સરસ મજાના નિહાળી શકશો। નીચેની આકૃતિમાં કેટલામો ભાગ રંગેલો છે તે જણાવો। 1/2, 1/6, 1/5 અને 1 2 3 4 5 6 7 8 1/8। ચાલો, જણાવ્યા મુજબ આકૃતિમાં રંગ પૂરો। 12 માંથી 8 માં લીલો રંગ, પણ અહીંયા આપણે લાલ પૂરી દીધો છે। 4 માંથી 2 માં પીળો રંગ, આપણે બીજો પૂરી દીધો છે। 8 થી 5 માં વાદળી રંગ, આમાં 18 થી 9 માં ગુલાબી રંગ। નીચે આપેલી આકૃતિનો આચ્છાદિત ભાગ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો। તો વિદ્યાર્થી મિત્રો આવશે 1/4, અહીંયા આવશે 3/4, અહીંયા આવશે 1/2, અહીંયા આવશે 2/8, અહીંયા આવશે 3/8। જોઈએ વિદ્યાર્થી મિત્રો, આમાં યોગ્ય જોડકા જોડો। વિભાગ આચ્છાદિત ભાગ, તો 4 માંથી 2 ખાના પૂરેલા છે એટલે 2/4, આમાં 4 માંથી 1 ખાનું એટલે 1/4, આમાં 6 માંથી 3 ખાના 3/8, આમાં 15 માંથી 5 ખાના એટલે 15/15, બરાબર, 2/3 નથી ક્યાંય। નીચેના અપૂર્ણાંકોમાં 3 સમઅપૂર્ણાંક લખો, બરાબર, તો અહીંયા 3 તો એના છેદમાં કેટલા, સોરી 2 4/6, અહીંયા આવશે 6/9 અને અહીંયા આવશે 8/12। ટૂંકમાં અહીંયા તમારે ઘડિયો બોલવાનો થશે, બરાબર। અહીંયા 5/3, આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 5/3 તો 10/6, ટૂંકમાં એનો ઘડિયો તમારે આગળવાનો છે। આને 2 વડે ગુણો તો નીચે 2 વડે, 3 વડે ગુણો તો 3 વડે, 15/9, 20/12, 4/5, 8/10, 12/15, 16/20, અહીંયા 2/12, 3/18, 4/24, બરાબર। તમારો કોઈ વિદ્યાર્થી મિત્ર છે અને જેને ભૂલ કરેલી છે। અહીંયા જો 3 છે તો 3×2 6, 7×2 14, 3×3 9, 7×3 21, 3×4 12, 7×4 28, આવી રીતે જોડકા જોડો। વિભાગ અનિકૃતિને વિભાગ બી સાથે, તો 1/2 આ આવશે 1/4, આ આવશે 2/3, આ આવશે 2/5 અને આ આવશે 3/4। ચાલો આગળ વધીએ। પ્રશ્ન 7, નીચેના કોષ્ટકમાં આપેલા શાકભાજીના ભાવની યાદી પરથી પ્રશ્નોના જવાબ આપો। 2 કિલોગ્રામ ડુંગળીની કિંમત કેટલી થશે, તો 60 રૂપિયા। અડધો કિલોગ્રામ બટાકાની કિંમત કેટલી થશે, 20 રૂપિયા। 2.1/2 કિલોગ્રામ કોબીજની કિંમત કેટલી થશે, 50 રૂપિયા। ત્યાર પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। 1.1/2 કિલોગ્રામ ટમેટા અને 1 કિલોગ્રામ ડુંગળીની કુલ કિંમત કેટલી થશે, 120 રૂપિયા। 3 કિલોગ્રામ દૂધીની કિંમત કેટલી થશે, 60 રૂપિયા।
1/2 કિલોગ્રામ ટમેટા અને 1/2 કિલોગ્રામ કોબીજની કિંમત કુલ કેટલા થશે? 40 રૂપિયા. ત્યાર પછી 45 રૂપિયામાં અડધો કિલોગ્રામ કઈ કઈ શાકભાજી ખરીદી શકાય? ટમેટા અને ડુંગળી. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો પ્રશ્ન 8 છે, નીચેના દાખલા ગણો. શિવને ઘરેથી શાળાએ પહોંચવા 3.1/2 કિલોમીટર અંતર કાપવું પડે છે. તેને શાળાએ જવાને ત્યાંથી ઘરે પાછા આવવા કુલ કેટલું અંતર કાપવું પડશે? 7 કિલોમીટર. 1 કિલોગ્રામ ખાંડનો ભાવ 46 રૂપિયા હોય તો 2.1/2 એટલે કે 2.5 કિલોગ્રામ ખાંડની કિંમત કેટલી થશે? 115 રૂપિયા. હર્ષ પાસે 10 ચોકલેટ છે, તેમાંથી 1/2 ભાગની ચોકલેટ તેના મિત્રને આપી તો હર્ષ પાસે કેટલી ચોકલેટ બાકી રહેશે? 5 ચોકલેટ. પ્રવીણ આખા દિવસના 1/3 ભાગ જેટલો સમય અભ્યાસ કરે છે, તો પ્રવીણે કેટલા કલાક અભ્યાસ કર્યો? 8 કલાક. સુરેશ પાસે 15 પેન હતી, તેમાંથી 3/5 ભાગની પેન તેના ભાઈને આપી દીધી, તો સુરેશ પાસે કેટલી પેન બાકી રહેશે? 6 પેન. ધારાએ ₹7.5 એક પેન ખરીદી, તેણે દુકાનદારને 10 રૂપિયા આપ્યા, દુકાનદારે 50 પૈસાના સિક્કા પાછા આપ્યા, તો કેટલા સિક્કા પાછા આપ્યા હશે? 5 સિક્કા. 1 લીટર પેટ્રોલની કિંમત ₹96 હોય તો 1.1 લીટર પેટ્રોલના કુલ કેટલા રૂપિયા થાય? 134 રૂપિયા. યશ પાસે 20 લખોટી હતી, તેમાંથી 2/5 લખોટી તેના ભાઈને આપી, તો યશ પાસે કેટલી લખોટી રહેશે? 12 લખોટી. મિત્રો આ બધા દાખલા ગણાવેલા છે આપણે વિડીયોમાં. ચલો આ પ્રવૃત્તિ છે, બરાબર? તમારી પ્રવૃત્તિ જાતે કાગળ ચિપકાવીને કરવાની છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન થયું. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો, ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.